અટલ આશ્રમના 50 વર્ષ તથા 5100 કિલો બુંદીનો એક લાડુનો ભોગ હનુમાનજી મહારાજને તથા પરમ પૂજ્ય બાપુશ્રીના 70મા જન્મજયંતિ નિમિત્તે ત્રિવેણી સંગમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પારદેશ્વર મહાદેવ દાદાના તથા પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાદેવગીરી બાપુની અસીમ કૃપા અને આશીર્વાદથી વિશ્વ નોંધ લેશે. અટલ આશ્રમના 50 વર્ષ તથા 5100 કિલો બુંદીનો એક લાડુનો ભોગ હનુમાનજી મહારાજને તથા પરમ પૂજ્ય બાપુશ્રીના 70મા જન્મજયંતિ નિમિત્તે ત્રિવેણી સંગમ કાર્યક્રમનો ભવ્ય મહોત્સવ રાખવામાં આવ્યો છે. તારીખ 22/4/2024 ના રોજ સવારે 9 કલાકે સંતોના સ્વાગત તથા સવારે 10 કલાકે પરમ પૂજ્ય સદગુરુ શ્રી બટુગીરીજી બાપુની પારદ તુલા વિશ્વમાં સૌ પ્રથમવાર તેમજ સવારે 11 કલાકે સંતોના આશીર્વાદ અને બપોરે 12 કલાકે મહાપ્રસાદ, સાંજે 4 કલાકે મહિલા મંડળ ધૂન કીર્તન અને રાત્રે 8 કલાકે ભવ્ય સંત વાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 23/4/2024 ના રોજ સવારે 9 કલાકે શોભાયાત્રા, સવારે 10 કલાકે 5100 કિલો બુંદીનો એક લાડુનો હનુમાનજી મહારાજને ભોગ સવામણીનો ભોગ ધરાવાશે. સવારે 10 કલાકથી આગમન સુધી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના આયોજનથી લિમ્કા બુક વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ વિશ્વમાં સૌ પ્રથમવાર સ્થાન મેળવશે તથા આદિવાસી વિસ્તારમાં અનાજની કીટ વિતરણ તથા ગરીબ બાળકોને નોટબુક વિતરણ પણ સાથે કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.